વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને વરેલી અનેકવિધ સેવાકીય સંસ્થા અને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને વરેલી અનેકવિધ સેવાકીય અને સંસ્કારલક્ષી કાર્યો કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ થરાદ શાખાનો વર્ષ 2024-25 અંતર્ગત નવીન વરાયેલા પદાધિકારીઓ દાયિત્વ ગ્રહણ સમારોહ પીએસ રેસિડેન્સીના પ્રાંગણમાં નગરજનોની બહોળી ઉપસ્થિતિમાં યોજાયો હતો. વર્ષ 2024-25ના પ્રમુખ ડોક્ટર કરશનભાઈ જે પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, ઉપપ્રમુખ રાજુભાઈ કે સોની, મંત્રી શિવરામભાઈ પટેલ, સહમંત્રી હિતેશભાઈ કે ત્રિવેદી, ખજાનચી દિનેશભાઈ જે બારોટ, મહિલા સંયોજિકા કલાવતીબેન એમ રાઠોડ, મહિલા સંયોજિકા ડોક્ટર રોયલ ગેહલોતના નામની જાહેરાત ગુજરાત ઉત્તર પ્રાંતના કોર કમિટી મેમ્બર પરેશભાઈ જીવરાણીએ કરી હતી અને નવી ટીમને સાંસદ પરબતભાઈ પટેલે કુમકુમ તિલક કરી આવકાર્યા હતા અને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે વાવ થરાદ પંથકના અગ્રણીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપકભાઈ ઓઝા, પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા, થરાદ ધારાસભ્યના કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, ડોક્ટર જે પટેલ, ડોક્ટર કે પટેલ, આઈએમએના પ્રમુખ ડોક્ટર ચંપાલાલ ખત્રી સાથે થરાદના તમામ ડોક્ટર, એડવોકેટ તથા તમામ શૈક્ષણિક સંસ્થાના વડાઓ, સેવાભાવી સંસ્થાઓના પ્રમુખો તેમજ નગરના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક સંજયભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ નવીન વરાયેલા મંત્રી હિતેન્દ્રભાઈ શ્રીમાળીએ કરી હતી અને સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.